હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો અત્યારે શિક્ષણ સહાયક ભરતીની અંદર પ્રોસેસ ચાલુ છે. સાથે સાથે 70-30 બાબતે આજે કોર્ટનો ફેસલો હતો, તો તેના વિશે આજે શું નિર્ણય આવ્યો છે, શું માર્ક્સ પર ભરતી થશે કે મેરિટ પર ભરતી થશે, સાથે સાથે ઉમેદવારને શું નુકસાન થયું છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને જે પણ અપડેટ હોય તે તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, શિક્ષણ સહાયક ભરતીની અંદર પહેલાંની ભરતીની અંદર 70-30 પ્રમાણે મેરિટ ગણાતું હતું. હવે તેની અંદર સુધારો કરવા માટે શિક્ષણ વિભાગે જાહેર કર્યું હતું કે હવે ફક્ત માર્ક્સના આધારે ભરતી થશે, પરંતુ અમુક ઉમેદવારો દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાને લઈ આ નિર્ણય હાઈકોર્ટની અંદર ગયો હતો અને તેનો આજે ફેસલો હતો. તો આજે શું ફેસલો આવ્યો છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. શું નિર્ણય હવે માર્ક્સ કે મેરિટ, સાથે સાથે જો આવું થાય છે અને ફેસલામાં શું આવ્યું છે તેના પ્રમાણે જો ઉમેદવારને ફાયદો થાય છે કે નુકસાન, તેના વિશે આપણે માહિતી મેળવીશું. સાથે સાથે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે. તો આ એક અપડેટ છે કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની જે તારીખ છે તે લંબાવવામાં આવી છે. જે 17/2 સુધી શાળા પસંદગી કરવાની હતી, હવે 19/2 સુધી શાળા પસંદ કરી શકાશે. તો તેનાથી PML ઉપર શું અસર થશે, તો સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કે આજે જે 70-30નો ફેસલો હતો તેની અંદર શું સરકારી માર્ક્સ આધારે ભરતી કરવા જઈ રહી છે કે મેરિટના આધારે ભરતી કરવા જઈ રહી છે, તેના વિશે જે અપડેટ આવી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જે માર્ક્સ કે મેરિટના આધારે ભરતી હતી તેની અંદર સરકારે અત્યારે કોઈ ફેસલો આપેલ નથી અને તેની નવી તારીખ આપવામાં આવી છે. તો આ નવી તારીખ છે 24/2/2025, એટલે કે 5 દિવસ પછી ફરીથી તારીખ આપવામાં આવી છે. તો 24/2/2025ના તો શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકના ઉમેદવારો દ્વારા ગાંધીનગરની અંદર મહાઆંદોલન થવા જઈ રહ્યું છે અને સાથે સાથે આ કોર્ટ કેસનો પણ નિર્ણય આવી જશે. તો આ બંને બાબતો 24 તારીખે આપણને ફાઇનલ ખબર પડી જશે. તો જેટલા પણ ઉમેદવારો પોતાના મેરિટને લગતા પ્રશ્નો હોય, ઉંમરને લગતા પ્રશ્નો હોય, વય મર્યાદાને લગતા પ્રશ્નો હોય, જે પણ પ્રશ્નો હોય, તમારા જગ્યા વધારાના પ્રશ્નો હોય, તે દરેક પ્રશ્નો લઈને તમે ચોક્કસ ગાંધીનગર જજો, જેના કારણે આ ભરતીની અંદર ભરતી ઝડપથી થાય. સાથે સાથે આનો જો ફેસલો આવી જાય છે જલ્દીમાં જલ્દી, તો ચોક્કસ ભરતી પ્રક્રિયા ઝડપી થશે. અને આજે જૂના શિક્ષકોની તારીખની અંદર પણ હજી સુધી 2 દિવસ આપવામાં આવે છે. ફક્ત શાળા પસંદગી કરવાની હતી, 5 દિવસ તો હતા જ, અને ઉમેદવારો પણ ઓછા હોય છે તેની અંદર, છતાં પણ આની અંદર ભરતી પ્રક્રિયા, સરકારનો ઈરાદો આ ભરતી લંબાવવાનો ઈરાદો છે. તો દરેક મિત્રો 24/2ના જે આંદોલન થવા જઈ રહ્યું છે તેની અંદર ચોક્કસ પોતાનો સાથ સહકાર આપે, જેથી કરીને ભરતી પ્રક્રિયા ઝડપી બને અને જલ્દીમાં જલ્દી આ 70-30નો કોર્ટ કેસ પણ પૂર્ણ થાય અને ભરતી પ્રક્રિયાની અંદર જે PMLની દરેક ઉમેદવાર, વિદ્યા સહાયકના ઉમેદવારો હોય, શિક્ષણ સહાયકના ઉમેદવારો, દરેક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે ત્યાં ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સાથે સાથે આ કોર્ટ કેસનો પણ અંત આવે અને બીજા પણ કોર્ટ કેસ કરતા ઉમેદવારો જલ્દી રોકાઈ જાય. કારણ કે જ્યારે પણ PML આવી જશે પછી કોઈ કોર્ટ કેસ લાગુ નહીં પડે. તો જલ્દીમાં જલ્દી સરકાર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને દરેક ઉમેદવારો 24/2ના મહાઆંદોલનની અંદર ચોક્કસ પોતાનો સાથ સહકાર આપે, જેથી કરીને જગ્યા વધારાનો પ્રશ્ન હોય, મેરિટને લગતો પ્રશ્ન હોય, વય મર્યાદાને લગતો પ્રશ્ન હોય, દરેક પ્રશ્નો સોલ્યુશન થાય. તો આવા જ ટેટને લગતા, અપડેટને લગતા જે પણ વિડીયો હોય તે જોવા માટે અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે વિડીયો ગમે તો લાઈક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને હવે જે પણ અપડેટ આવશે કોર્ટ કેસને લગતી તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. બીજું એ કે દરેક ઉમેદવારો આ ભરતીની અંદર ઝડપી ભરતી કરવા માગતા હોય તો ચોક્કસ મહાઆંદોલનની અંદર 24/2 જે આંદોલન કરવા જઈ રહ્યું છે દરેક ઉમેદવારો દ્વારા, તેમાં પોતાનો સાથ સહકાર આપે અને જેથી કરીને મેરિટ જલ્દીમાં જલ્દી આવે અને સાથે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. ધન્યવાદ.